પાટણ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાનો ધ્વજવંદન સમારોહ શહેરના હાર્દસમા બગવાડા દરવાજા ખાતે યોજાયો હતો, જેમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તિરંગાને લહેરાવી સલામી આપી હતી। હિરલબેન પરમારે નગરવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં કરવામાં આવેલા વિકાસલક્ષી કામોની રૂપરેખા પણ આપી હતી। સ્વતંત્ર દિવસની આ ઉજવણીમાં વર્તમાન પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામેનો વિરોધ સ્પષ્ટ જોવા મળ્યો હતો। રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્ર પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં નગરપાલિકાના શાસક પક્ષના 39 અને વિપક્ષના 5 મળી કુલ 44 કોર્પોરેટરો પૈકી બીજેપીના 5 અને વિપક્ષનો 1 મળી માત્ર 6 કોર્પોરેટરો જ હાજર રહ્યા હતા। નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની કાર્યપદ્ધતિ સામે કોર્પોરેટરોએ જાણે મૂક વિરોધ કર્યો હોય તેવી આ સ્થિતિ શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની હતી। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી પૂરો દેશ કર્યું છે, એમ પાટણ નગરપાલિકા દ્વારા પણ સ્વતંત્ર પર્વ ઉજવણી બગવાડા દરવાજા ખાતે હતી। પણ દુઃખની બાબત એ છે કે નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના ચીફ ઓફિસરના સ્વભાવના કારણે અને એમના વિરોધના કારણે આજે નગરપાલિકાના અંદાજે 35 કોર્પોરેટરો આ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં હાજર રહ્યા ન હતા। એવી તો શું ઉષાતુષી છે કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે હાજર રહેતા નથી। એ પ્રમુખશ્રીએ વિચારવાનું છે, એ ચીફ ઓફિસરશ્રીએ વિચારવાનું છે। આવા ભારતના જે ગણમાન્ય દિવસો ગણાય એમાંનો એક દિવસમાં જ્યારે નગરપાલિકાના સભાસદો હાજર ના રહેતા હોય તો પ્રમુખશ્રી ચીફ ઓફિસરની નારાજગી એટલી હશે એ પાટણની પ્રજાએ જોવાનું છે। અને બીજું કે આ પર્વને ઉજવવા માટે નગરપાલિકાના ફક્ત કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ હાજર ઉપયોગ કરવામાં આવ્યો હતો। કોઈ પણ વ્યાપારી મિત્રો પણ હાજર રહ્યા હતા કે કોઈ પણ પાટણની જાહેર જનતા પણ હાજર રહી નહોતી। એ ઉપરથી વિચારવાનું છે કે આ લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી કરે છે કે શું કરે છે ખબર પડતી નથી। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।